જૂનાગઢના ભેસાણ તાલુકાના ધારીડુંગળી ગામના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભેસાણના ધારીડુંગળી ગામના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક ડાન્સ, ગીત અને ગરબા રજૂ કર્યા હતા। તેમજ ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના પિરામિડ, રંગદી બસંતી ચોલા, ગણેશ વંદના, કુંભ ગળુલો ભરી લાવે જેવા કાર્યક્રમોમાં બાળકોએ પોતાનું કૌશલ્ય અને કળાઓ, સાંસ્કૃતિક વારસો દર્શાવીને વાલીઓ, સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં નંબર મેળવનારને શિલ્ડ આપવામાં આવ્યા હતા। તેમજ અલગ અલગ સ્પર્ધામાં વિનર થનાર વિદ્યાર્થીઓને શિક્ષણની સ્ટેશનરી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રાસંગિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદનભાઈ કોરાટે વિદ્યાર્થીઓ ડોક્ટર, પાયલોટ, આઈપીએસ તેમજ આઈએએસ કેવી રીતે બની શકાય તેવું વાલીઓને શિક્ષણ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો એટલે તાલુકો 42 ગામને ખાસ ધરાવે છે, પણ આમાં ધારીગુંદાળી ગામ આવેલું છે અને એમાં પણ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ એટલે આ સ્કૂલમાં ઉચ્ચ કક્ષાનો અભ્યાસ થતો હોય। આજે ખાસ કાર્યક્રમ થયો છે અને બધા ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો કે ભાવેશભાઈ ત્રાપસિયા છે, તો આપણે ખાસ પૂછીશું। એટલે ભાવેશભાઈ, આપણી સ્કૂલમાં ક્યાં સુધી કક્ષાનો જે અભ્યાસ છે અને બાળકોની ફીસને શું બધું હોય? નમસ્કાર। આજે ધારીગુંદાળી ખાતે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે આજે વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારી સંસ્થામાં આજના કાર્યક્રમમાં તાલુકાભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, વાલીઓ ઉપસ્થિત રહ્યા છે। અમારી સંસ્થામાં ખાસ કરીને 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ આપવામાં આવે છે। 11-12 સાયન્સની પણ મંજૂરી છે। આગામી દિવસોમાં એના પણ ઉચ્ચ કક્ષાએ અમારું શિક્ષણ આગળ વધારે અમારી ઈચ્છા છે। આ સંસ્થાની અંદર સૌથી ઓછી ફી સાથે અમે બાળકોને ભણાવીએ છીએ અને એવું કોઈ જો સૌથી વધુ મા બાપ વગરના સંતાન હોય તો એને અમે ફ્રી પણ અભ્યાસ કરાવીએ છીએ। તમે જોઈ શકો છો મા બાપ વગર ગરીબ બાળકો, તો આ તો ફ્રીમાં અભ્યાસ ખૂબ જ સારું કહેવાય। આપનું નામ શું? દીપકભાઈ ગોણિયા। દીપકભાઈ, એટલે 12-24 કલાકનો અભ્યાસ તો સમજી શકીએ। હવે આ સિવાયનું જે જ્ઞાન છે આપણી શાળામાં કઈ રીતે શું આપવામાં આવે છે? કે બાળક છે કે 5 કલાક અભ્યાસ એની સ્કૂલમાં લેતું હોય છે, પણ હોસ્ટેલ કન્સેપ્ટમાં અમારા સંકુલની અંદર હોસ્ટેલ કન્સેપ્ટ હોય એટલે છોકરાઓને પોતાનું ખુદનું ફ્યુચર અહીંયા ઊભું કરવાની એક તક એને પ્રાપ્ત થાય છે। બીજા નંબરની અંદર કે છોકરાઓને એક તો મોબાઈલ અહીંયા રાખવા નથી દેતા, મોબાઈલ નથી રાખવા દેતા એટલે એ મોબાઈલને દૂષણથી છોકરું દૂર રહે છે। બીજા નંબરમાં અમે વ્યસનના એના પાઠ શીખવીએ છીએ, કુટેવના પાઠ શીખવીએ છીએ અને સંયુક્ત કુટુંબની અંદર કઈ રીતે રહી શકાય એ અમારો ખાસ એજન્ડા હોય છે। અને અમારું ધારીગુંદાળી ગામે અમારું શૈક્ષણિક સંકુલ છે, અમારું ખાસમાં ખાસ મિશન એક જ છે કે પરબની ચોખ્ખાઈ, ચાણક્યનું શિક્ષણ અને સરદાર પટેલનું મેનેજમેન્ટ, આ ત્રિવેણી સંગમ એટલે અમારું સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ આ અમારું એક મિશન છે। આ મિશન ઉપર અમે કામ કરી રહ્યા છીએ હાલમાં। તમે જોઈ શકો છો કે બાળકોને આ મિશન ખૂબ જ કામમાં આવવાનું હોય। અન્ય કે આપનું નામ શું? વેલજીભાઈ ઘોણિયા। હા, ટ્રસ્ટી છે વેલજીભાઈ ઘોણિયા, પોતે પણ દાદા છે। હવે ઘોણિયાભાઈ, એટલે આવા કેટલા કાર્યક્રમ સરદાર પટેલ શૈક્ષણિકમાં થાય છે? આ તો સાંસ્કૃતિક કાર્યક્રમ ને બધું જ આજે કરવામાં આવેલું છે। આવા અમારે ત્યાં લગભગ રાષ્ટ્રીય તહેવાર બંનેમાં પણ આવા કાર્યક્રમો થાય છે। આજે તો આ વાર્ષિક ફંક્શન છે અમારું અને વાર્ષિક ફંક્શનમાં અમે દરેક વિદ્યાર્થીઓના વાલીઓને અને તાલુકાના આગેવાનોને અહીંયા આમંત્રણ આપીને અમારા બાળકોની અંદર જે થનગનાટ છે જે રજૂ કરી શકે એમ છે અમારા બાળકો, જેને અમે જે કંઈ શીખવું છે અને એ પ્રજા એટલે એમના વાલીઓ, ગામ આજુબાજુના વિસ્તારના આગેવાનો એ નિહાળે એટલા કન્સેપ્ટથી અમે આ વાર્ષિક આયોજન કરીએ છીએ। ખાસ તો આ વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત અને ખેડૂત મજદૂર એમના જ બાળકો અમારી સંસ્થાની અંદર આવે છે। એટલે બહુ અમે નોર્મલ ફીથી અમે અહીંયા છાત્રાલયની અંદર ને સ્કૂલમાં અભ્યાસ કરાવીએ છીએ અને કોઈ પણ વિદ્યાર્થી, દાખલા તરીકે હમણાં આપણે જોઈએ કોરોના કાળમાં ઘણા વિદ્યાર્થીઓના મમ્મી ગુજરી ગયા, કોઈના પપ્પા ગુજરી ગયા, તો એવા બાળકોને અમે ફ્રી પણ અભ્યાસ કરાવીએ છીએ। નબળા કોઈ બાળક હોય કે કોઈના તો એમને અમે કપડાં, યુનિફોર્મ સુધીની સગવડ આપીને પણ અમે એમને અહીંયા અભ્યાસ કરવા માટે થઈને પ્રવેશ આપીએ છીએ।
એટલે તમે જોઈ શકો છો કે અભ્યાસ તો ગુજરાતભરમાં થતો હોય પણ આ ગરીબ બાળકો અને ઉપરાંત કે ફીસ ભરવાના પૈસા નથી એવા બાળકો પણ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરે છે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમો તમે જોયો છો કે દર વર્ષે વર્ષમાં 8, 5, 10 વાર સુધી આ થતા હોય. અહીંયા અભ્યાસની અંદર તમે જોઈ શકો છો કે ટ્રસ્ટીઓ માને છે કે અભ્યાસ સિવાયનું જ્ઞાન પણ ખાસ અહીંયા આપવામાં આવે છે. એટલે બધા જ પ્રકારનું જે માઇન્ડનો વિકાસ થાય તો વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધી શકે. એટલે 1 થી 12 સુધી તો આજે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ વાલીઓ અને મહાનુભાવો બધા જ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હોય. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, જૂનાગઢ.